अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। गति सहायक तत्व आ दुनियाમાં જેટલી મૂવમેન્ટ છે, શું છે? મોશન, મૂવમેન્ટ, ગતિ, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, હવા, પછી આ પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્યો બધા મૂવ થાય છે। શું થાય છે? શરીરની અંદર પણ બ્લડ સર્ક્યુલેશન, બ્રીથિંગ, આ બધું પણ શું થાય છે? મૂવ થાય છે। આ બધા મૂવ પાછળનું કારણ છે ગતિ સહાયક તત્વ। તત્વ પરમેનન્ટ છે, અવસ્થા ટેમ્પરરી। ગાડી ચાલે ત્યારે ગતિ સહાયક, ઊભે રહે તો માણસ શ્વાસોશ્વાસ લે ત્યારે ગતિ સહાયક તત્વ ને શ્વાસોશ્વાસ બંધ થાય ત્યારે ગતિ સહાયક। એટલે ગતિ સહાયક તત્વથી આ દુનિયા મૂવમેન્ટમાં છે, બધું જ બહુ યુનિક। એવું ચોથું તત્વ છે સ્થિતિ સહાયક, એટલે સ્થિર થવું। શું થઈ ગયું? આપણા બોડીની અંદર જે ઓર્ગન છે, ઓર્ગન અને હાડકાં એ બધા સ્થિતિ સહાયક છે। એ બધા ફરે પણ બ્લડ સર્ક્યુલેશન ને બ્રીથિંગ શું છે? ગતિ સહાયક। એટલે ગતિ સહાયક અને સ્થિતિ સહાયક એકબીજાના પૂરક છે, કોરિલેટેડ। સડક અને કાર એ કોરિલેટેડ છે। સડક સ્થિતિ સહાયક તો કાર ગતિ સહાયક। બે ગતિ સહાયક હોય તો શું થાય? ચાલે? એમ આપણા બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન બ્રીથિંગ પણ ગતિ સહાયક ને બધા ઓર્ગન પણ ફરે તો શું થાય? એટલે એક ગતિ સહાયક ને બીજું સ્થિતિ સહાયક। આ પૃથ્વી સ્થિતિ સહાયક છે તો પૃથ્વી ઉપર મૂવમેન્ટ કરનારા વાહન, વ્યક્તિ, પશુ, પક્ષી બધા કેવા છે? ગતિ સહાયક। એવી રીતે આ વિશ્વની અંદર સ્પેસ છે, અવકાશ, એ હંમેશા સ્થિતિ સહાયક છે, પણ એની અંદરની અવસ્થાઓ કેવી છે? ગતિ સહાયક। એકમથી પૂનમ ગતિ સહાયક અને અમાસથી પાછી એકમ। ખ્યાલ આવે ને? અમાસથી પાછી પૂનમ થાય ને, એટલે આવી રીતે આ મૂવમેન્ટ કરે છે। સૂર્ય, ચંદ્ર બધું મૂવ થયા કરે છે સ્પેસમાં। શેમાં? સ્પેસમાં। આ વિશ્વની અંદર જે ચોથું તત્વ છે એ સ્થિતિ સહાયક છે, સ્થિરતા। પાંચમું તત્વ છે ટાઈમ, સમય તત્વ। સમય તત્વ એ પીસીસ રૂપે નથી, કયા રૂપે નથી? પણ અવસ્થાને કારણે સમય તત્વ બદલાયા કરે છે। સમય તત્વ હંમેશા વર્તમાન હોય, પણ અવસ્થાને કારણે ભૂત, વર્તમાન અને ભવિષ્ય થઈ જાય। સમય તત્વના મૂળભૂત ત્રણ પ્રકાર નથી, અવસ્થાને આધારે ત્રણ પ્રકાર પડે છે કે હું પહેલાય હતો, આજે છું અને આવતીકાલે પણ હોઈશ। એ સમય તત્વના મેં ત્રણ ભાગ પડ્યા, પણ સમય તત્વ હંમેશા કેવો હોય? વર્તમાન, પ્રેઝન્ટ। અવસ્થા રૂપે ત્રણ ભાગ, હકીકતમાં સમય તત્વ કેવું છે? વર્તમાન છે, ઓલવેઝ પ્રેઝન્ટ। વર્તમાનમાં વર્તે સદા શું?
એ ભૂત ભવિષ્યની વિચાર ચિંતા કરે એટલે સમય તત્વ હોય એના આધારે જ વ્યક્તિનું જીવન નક્કી થાય, આયુષ્ય નક્કી થાય, બધા વ્યવહાર નક્કી થાય, એકમથી પૂનમ નક્કી થાય, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ નક્કી થાય, વર્ષ નક્કી થાય, હિસ્ટ્રી નક્કી થાય. સમય તત્વ ના હોય તો ચાલે ના ચાલે. એટલે સમય તત્વ એ અવસ્થાને આઈડેન્ટિફાય કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. મૂળભૂત રીતે સમય તત્વ એ પરમેનન્ટ છે અને પ્રેઝન્ટ છે. અવસ્થા રૂપે ભૂત ભવિષ્ય અને વર્તમાન છે. અને છઠ્ઠું અને છેલ્લું તત્વ સ્પેસ, જેની અંદર આ બધી અવસ્થાઓ બને છે. સ્પેસ ના હોય તો આપણે આ હોલમાં બેસી શકીએ, સ્પેસ ના હોય તો આપણે શ્વાસ લઈ શકીએ, પાણી પી શકીએ, ખોરાક ખાઈ શકીએ. અંદર સ્પેસ છે તારે, સ્પેસ ના હોય તો બ્લડ સર્ક્યુલેશન ના થાય. સમજાયું? છ તત્વ ફેરથી ભૂલી જાઉં છું. પહેલું તત્વ ચેતન એટલે કે આત્મા, બીજું તત્વ જપ એટલે કે આ પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી બધી અવસ્થા, ત્રીજું તત્વ મોશન એટલે ગતિ સહાયક તત્વ મૂવમેન્ટ, ચોથું તત્વ સ્થિતિ સહાયક એટલે સ્થિરતા નો મૂવમેન્ટ, પાંચમું તત્વ સમય એટલે કે ટાઈમ, અને છઠ્ઠું તત્વ સ્પેસ. આ છ તત્વથી બ્રહ્માંડ બન્યું છે. છ તત્વથી જ બ્રહ્માંડ ચાલે છે. કોઈ પણ અવસ્થા આ દુનિયામાં પાંચ તત્વથી અવસ્થા છે ને છઠ્ઠા તત્વ પાસે એનું જ્ઞાન છે. સમજાય છે? પાંચ તત્વ પાસે જ્ઞાન, છઠ્ઠા તત્વ પાસે પાંચે પાંચ તત્વની અવસ્થાનું જ્ઞાન ખુલ્લું થાય છે, પ્રકાશિત થાય છે. એટલે જેમ બ્રહ્માંડ છ તત્વથી બન્યું છે અને છ તત્વથી જ ચાલે છે, એવી રીતે આ મન વચન કાયા પણ છ તત્વથી જ બનેલા છે. પાંચ તત્વથી આ અવસ્થા છે અને છઠ્ઠા તત્વની હાજરી છે, એટલે એને કેટાલિસ્ટ કહ્યું. પાંચ તત્વ અવસ્થા રૂપે છે અને ચેતન તત્વ કેટાલિસ્ટ તરીકે છે. બધી અવસ્થાઓને પ્રકાશિત કરનાર. શું કરનાર? પણ એ પ્રકાશિત કરતા કરતા એની અંદર એક વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે, જેને વિભાવિક જ્ઞાન કહેવાય, જેનું બીજું નામ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા. એ વિભાવિક જ્ઞાનને કારણે એ અવસ્થામાં ઇન્વોલ્વ થઈ ગયો, જેને કારણે રાગ દ્વેષ ઉભા થયા, જેને કારણે કર્મ બંધાયા અને જેને કારણે જન્મ મરણના ચક્કર ચાલુ થઈ ગયા. આવી રીતે અનાદિકાળથી જીવ છ તત્વ અને તેની અવસ્થાનું સાયન્સ ન સમજો, જેને કારણે કર્મ બંધાવા અને જન્મ મરણના ચક્કર ચાલુ રહેવા અને ચાલુ ગતિમાં ફર્યા કરવું, પાપ અને પુણ્યના ફળ. બીજો કોઈ ઓપ્શન? મહત્વની વાત એ છે કે પિંડેશુ બ્રહ્માંડ. શું કીધું? જેનાથી પિંડ બન્યું છે, શરીર, એનાથી બ્રહ્માંડ બન્યું છે. પિંડ પણ પાંચ તત્વોથી બન્યું છે, પણ આત્માની હાજરી. આ બ્રહ્માંડ પણ પાંચ તત્વોનું બન્યું છે, ત્યાં પણ આત્માની હાજરી છે. એટલે કે આ પિંડેશુ બ્રહ્માંડનો મતલબ બ્રહ્માંડ અને પિંડની અંદર તત્વમાં કોઈ ફેર નથી. સમજાયું? જેનાથી પિંડ બન્યું છે એ જ તત્વથી બ્રહ્માંડ બન્યું છે. એટલે આવી રીતે પિંડને જાણો એ જ બ્રહ્માંડને જાણો. તત્વ રૂપે. ક્યાં રૂપે? તત્વ. પણ આપણે પિંડને તત્વથી નથી જાણતા,
અવસ્થાથી જાણી એટલે ફસાયા. કઈ રીતે જાણીએ છે? અને અવસ્થા માત્ર પણ એ કુદરતી રચના આપણે જોયું, મેં કર્યું, તે કર્યું, મારું છે, તારું છે, મેં ભોગવ્યું, તે ભોગવ્યું, બસ એનાથી કર્મ બંધાય. આવી રીતે છ તત્વો જે છે એનું એક નામ કુદરત. પણ લોકોને ના સમજાયું એટલે લોકોએ કહ્યું કે ભગવાન. આ દુનિયા ભગવાને બનાવી અને ભગવાન ચલાવે છે. કારણ કે બધા માણસની કેપેસિટી વિજ્ઞાન સમજવાની નથી. વિજ્ઞાન તો તે સમજી શકે કે જેને આ દુનિયાની અંદર સનાતન સત્ય શું છે એ સમજાયું છે, અનુભવાયું છે. એ લોકો સનાતન સત્યની વાત કરે, જેને નથી સમજાયું એ સાંપ્રદાયિક સત્યની વાત કરે. બરાબર? આવી રીતે આ છ તત્વો એટલે કુદરત ને દુનિયાની દ્રષ્ટિએ છ તત્વોનું એક નામ કુદરતનું, બીજું નામ ભગવાન. સમજાય છે? જ્યાં સુધી ભગવાન કહો છો દુનિયાને બનાવનારો, ત્યાં સુધી તમારી પાસે ધાર્મિક અથવા તો રિલેટિવ સત્ય છે. જે દિવસે સમજાશે કે આ દુનિયા છ તત્વથી બની છે, એનું નામ કુદરત છે, એ સનાતન સત્ય છે, તો પછી તમને સાચા ભગવાન કોણ છે એને ઓળખવા માટેનો રસ્તો મળશે. પણ જ્યારે દુનિયા ભગવાને બનાવી તો પછી ઓળખવાનું રહ્યું નહીં. આ છ તત્વોનું જે વિજ્ઞાન છે એ આના માટે છે. આ છ તત્વથી જ બધી અવસ્થાઓ, આ જેટલી પણ અવસ્થા દેખાય છે બધી જ છ તત્વો વાળી છે. જ્યાં જીવ છે ત્યાં છ તત્વ છે. ઝાડ, પાન, વનસ્પતિ બધી છે. જ્યાં જીવ નથી અને જડ છે ત્યાં પાંચ તત્વો છે. પાંચ તત્વોને માત્ર ભૌતિક કહેવાય ને પાંચ તત્વોમાં જો ચેતન હોય તો એને જીવ કહેવાય. પછી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય હોય કે મનુષ્ય હોય, દેવલોક હોય કે નરલોક. સમજી ગયા? હવે બીજું સ્ટેપ, કુદરત પછી કુદરતી કાનૂન. આ દુનિયા છ તત્વથી તો બની છે, પણ ચાલે છે કયા આધારે? એનો કોઈ બેઝ તો જોઈએ ને. નિરંતર સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો કામ કર્યા જ કરે છે. દરેક વસ્તુ પાછળ સાયન્સ છે, પણ તમે બધા ઊંડા ઉતરો ને. દિવસ કયા આધારે નક્કી થયો? દિવસ રાત એનું સાયન્સ. સવાર, બપોર, સાંજ, રાત કેમ નક્કી થયા? એની પાછળ સાયન્સ. અઠવાડિયું, પખવાડિયું, મહિનો કેમ નક્કી થયું? એની પાછળ સાયન્સ. અધિક માસ કેમ આવ્યો? એની પાછળ સાયન્સ. પણ આપણે તો એમાં ઊંડા ઉતરતા નથી. આપણે તો કહી દઈએ પંચાંગમાં બધું છે, એની પાછળ સાયન્સ છે. એક સોમવાર, મંગળવાર, બુધવાર જે ટાઇટલ પડ્યા છે ને એની પાછળ એ સાયન્સ છે. પણ આપણે બધા બધી વસ્તુ વિષયમાં રસ નહીં. દરેક વસ્તુ પાછળ સાયન્સ છે. ફોરેન પાસે ક્યાં સન્ડે, મંડે, ટ્યુઝડે? આપણા જ્યોતિષ હોય, આપણા જે મોટા મોટા યોગીઓ આ રિસર્ચ કરી જે મૂક્યું આપણી ભાષામાં, એ લોકો એને કન્વર્ટ કર્યું છે. એ લોકોને ક્યાં ખબર કે અધિક માસ છે? ખબર જ ના હોય. એ લોકોને તો વાત જ નહીં લાગે. આપણા હિન્દુ ફિલોસોફીમાં જે યરની જે કેલ્ક્યુલેશન છે અને આ લોકોએ જે પછી કેલ્ક્યુલેશન બનાવ્યું એની અંદર એ લોકોએ 28 અને 29 દિવસ કર્યા. 30 અને 31 કરીને આપણા વર્ષ સાથે 365 સેટ કર્યા. એ લોકો પાસે કોઈ જાણે નથી કે 28 કે 29 કે 30 કે 31 કે એનું સાહેબ આપણી પાસે છે. એકમ તે પૂનમ, એના આધારે આપણે તિથિ નક્કી કરતી હતી. સમજાય છે? તિથિ પછી તારીખ આવી, એ ઇંગ્લિશ પ્રમાણે. આપણે પેલા તારીખ હતી, તિથિ જ હતી પહેલા, એ સાયન્સ હતી. તારીખ એ
ઇન્ટરનેશનલ સરળતાને કારણે બનાવી, જેથી આપણો વ્યવહાર ચાલે. અહીંયા એક અંકો ને ત્યાં 5 તારીખ, તો વ્યવહાર કેટલો ચાલે? ના ચાલે. એ કોમન વસ્તુ ઉભી કરી ફોર કોમ્યુનિકેશન, નહીં તો વ્યવહાર ના ચાલે. એટલે આ બધું મૂળ અસર તત્વ સાયન્સ એ તિથિનું સાયન્સ છે. એ તિથિના સાયન્સ ઉપરથી બધા સાયન્સ બન્યા. સમજાય? હવે એની અંદર મહત્વની વસ્તુ કે આપણે અનાદિકાળથી આ કુદરતનો કાનૂન એટલે શું? તો કાનૂનનો મતલબ અવસ્થા જે છે કન્ટિન્યુઅસ એક જ ફોર્મમાં ચાલ્યા કરે, એને લો કહેવાય. આટલા વાગ્યે સૂર્યોદય થાય, આટલા વાગ્યે સૂર્યાસ્ત થાય. આને તો ઉનાળો કહેવાય, આ સમયને. આને શિયાળો કહેવાય, આને ચોમાસું કહેવાય. સમજાય ને? આ બધી આ લોકોએ પછી એને 6 ભાગ પડ્યા, સ્પ્રિંગ ને આ બધું આપણે કયા કરતા 6 ઋતુ હતી આપણી. તો આ બધી વસ્તુ પાછળ સાયન્સ છે. આપણું કે રેન્ડમ નથી આવ્યું. સમજાય? પણ એ ઋતુઓ જે બધી પડે છે એ લો ઓફ નેચર છે. શું છે? હવે આજથી ઘડિયાળ 1 કલાક આગળ ને પાછળ કરું છું, કયા આધારે છે? એ લો ઓફ નેચર ટાઈમ સેટ કરું છું. શું કરો છો? વર્લ્ડ સાથે કોમ્બિનેટ કરવા માટે. કારણ કે શિયાળો ને ઉનાળો, શિયાળામાં દિવસ ટૂંકો હોય ને રાત, ને ઉનાળામાં દિવસ લાંબો હોય ને રાત. આ બધું માણસ એડજસ્ટમેન્ટ કર્યું, પણ કુદરતનું એડજસ્ટમેન્ટ તો છે અનંત વર્ષોથી. તમે તમારા વ્યવહાર માટે આ બધું એડજસ્ટ કર્યું છે. એટલે આખું યુનિવર્સ જે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો એના ટાઈમમાં પડે છે. ક્યારે સૂર્ય ગ્રહણ થશે, ક્યારે ચંદ્ર ગ્રહણ થશે, બધું ફિક્સ. કેટલા વર્ષો પછી એડવાન્સ કહી દે. હવે પછી 16 વર્ષ પછી, 20 વર્ષ પછી, 50 વર્ષ પછી, 100 વર્ષ પછી, 200 વર્ષ પછી આવું સૂર્યગ્રહણ થશે. આટલું બધું સાયન્ટિફિક કેલ્ક્યુલેશન છે. આને લો ઓફ નેચર કહેવાય. ઇટ ઇઝ નોટ ક્રિએટેડ બાય ધ હ્યુમન, બટ હ્યુમન કેન રિયલાઇઝ વિથ કેલ્ક્યુલેશન. ગણતરીથી માણસ સમજી શકે, બનાવી શકે નહીં. કુદરતનું સાયન્સ સમજી શકાય, અનુભવી શકાય, બનાવી શકાય કે ફેરવી શકાય. એટલે આ કુદરતનો કાનૂન એક તો નેચરલ લો પ્રમાણે કામ કરે છે, ભૌતિક વસ્તુ. અને બીજું આ મનુષ્ય જે કોઝ કરે છે એની ઇફેક્ટ રૂપે કામ કરે, જેને કર્મનો સિદ્ધાંત કહે છે. એ કર્મનો સિદ્ધાંત કુદરતનો કાનૂન છે. મેં કરેલું કર્મ એનું ફળ કોણ નક્કી કરશે? આપણે નક્કી કરવાનું? આપણે નક્કી કરવાનું? કુદરત નક્કી કરે. કારણ કે કુદરતે એનું શું આપવાનું છે? ફળ આપવાનું છે. તો નક્કી કોણ કરે? સમજાય છે? તમે જે પરીક્ષા આપી છે એ પરીક્ષાની અંદર એક પ્રશ્નનો જવાબ તમે લખ્યો છે, જે પ્રશ્ન 10 માર્કનો છે. એમાંથી 1 આપવું, 2 આપવું, 0 આપવા, 5 આપવા કે 10 આપવા, એ ટીચર નક્કી કરે ને, કે આપણે નક્કી કરવાનું. એમ હું જે કોઈ કર્મ કરું, સારું અથવા ખરાબ, એનું રિઝલ્ટ કોણ નક્કી કરે? કારણ કે આપણને કોને સમજાય છે? અહીંયા જેમ ટીચર નક્કી કરે એમ અહીંયા કોણ નક્કી કરે? કુદરત નક્કી કરે. એટલે 2 રીતે કર્મના સિદ્ધાંત એટલે કુદરતના કાયદો કામ કરે છે. એક તો આ નોર્મલ દુનિયા ચલાવવા માટે નેચરલ સિસ્ટમ, અને બીજું કોઝ એન્ડ ઇફેક્ટ. આ 2 વસ્તુના કાનૂનને કુદરતનો કાનૂન કહેવાય, લો ઓફ નેચર. એટલે 6 તત્વો અને કુદરતના કાનૂનથી બનેલી બધી અવસ્થાઓ, 6 તત્વો એટલે કુદરત અને કુદરતી કાનૂન, એનાથી બનેલી બધી અવસ્થાઓને કુદરતી રચના કહેવાય. એ કુદરતી રચનાનું એક્સપ્લેનેશન મેં સવારે વિગતવાર આપ્યું હતું. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આ 3 વસ્તુ સમજાવવું, સમજવું, એનું નામ સાયન્ટિફિક પ્રોસેસ ઓફ હોલ યુનિવર્સ.